પીવાના પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળી રહી છે। આજરોજ મહાનગરપાલિકા ખાતે એક સામાન્ય સભા મળી। વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષભાઈ જોશી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પાણીની સમસ્યા છે તેના નિરાકરણ લાવવામાં આવે તેવી વાત પણ તેવી ચર્ચા પણ પાલિકામાં થઈ છે। આશિષ જોશી દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં અપૂરતું પ્રેશર અને ગંદા પાણીની ફરિયાદોથી ચોપડી ભરાઈ ગઈ। તેટલી ફરિયાદો છે। પૂર્વ વિસ્તારમાં પાણીની ટાંકીઓમાં પાણીની ઘટ પડે છે। આ મુદ્દે યોગ્ય નિરાકરણ નથી આવતું। સ્કાડા સિસ્ટમ સંપૂર્ણપણે વેડફાઈ ગઈ તે રીતે રોષ વ્યક્ત કર્યો છે। વધુમાં આક્રોશ સાથે જણાવ્યું છે કે આપણે નગરજનોને શું આપ્યું? આપણે પૂરનું પાણી ઘર ડૂબી જાય તે પ્રકારના લોકોના ઘરમાં પહોંચાડી દીધું, પરંતુ પીવાની ટાંકીમાં 3 ફૂટ પર પાણી ન આપી શક્યા। તેથી હવે પોતે અરીસામાં જોવાની જરૂરિયાત છે તેવી વાત પણ તેઓએ કરી છે। પૂર આવ્યા બાદ આપણા પૂર્વ વિસ્તારનો સૌથી મોટો સ્ત્રોત એવું આજવા સરોવર છલોછલ થઈ ગયું, છતાં પણ અમારા પૂર્વ વિસ્તારમાં અને સમગ્ર વોર્ડ નંબર 15 હોય, 5 હોય, 4 હોય કે 16 હોય, આ બધી જ જગ્યાએ નાગરિકોની પાણીની સમસ્યા એ જ પ્રકારે રહી। એટલે આજે મારે ધ્યાન દોરવું પડ્યું છે કે આજવા સરોવર છલોછલ હોય, પાણી વહી જતું હોય, પૂરના પાણી લોકોના ત્યાં પહોંચી જતા હોય, પણ નાલંદા ટાંકીનું કે બાપોદ ટાંકીનું કે આયુર્વેદિક ટાંકીનું પાણી નાગરિકોના ઘરે ન પહોંચે એ બહુ દુઃખદ બાબત છે। સ્કાડા સિસ્ટમ નાખ્યા બાદ પણ જો આપણે આવકના સ્ત્રોતથી ટાંકી સુધીના સ્ત્રોત પર આપણે ક્યાં લીકેજ છે એ ન શોધી શકતા હોય, ટાંકીથી નાગરિકોના ઘર સુધી સ્પેસ 2માં જે મીટરો લાગે છે ત્યાંથી આપણે પ્રેશર ન શોધી શકતા હોય કે લો પ્રેશર ક્યાં છે, 2-2.5 મહિનાથી લોકો પાણી માટે વલખા મારે, એ બહુ જ ગંભીર બાબત છે। એટલે આજે મેં માન્ય કમિશનરશ્રીનું એ બાબતે ધ્યાન દોર્યું છે કે સમગ્ર પૂર્વ વિસ્તારની તમામ ટાંકીઓમાં 2 થી 2.5 મહિનાથી કોઈને કોઈ પ્રકારે લીકેજની સમસ્યા હોય કે આવકની સમસ્યાને લઈને સંપ લેવલો ઘટી રહ્યા છે, જળવાતા નથી, જેના કારણે ટેન્કરોથી પાણી મોકલાવવું પડે છે। મારા ઘણા બધા સિનિયર સિટીઝનોએ મને ટેન્કર ખાલી થતું હોય એવા ફોટો મૂકીને વોટ્સઅપ પર હેપી દિવાળી ને હેપી ન્યૂ યરના મેસેજ કરેલા છે। ટેન્કર નવા વર્ષમાં પણ ટેન્કર મંગાવવું પડે છે એવું સિનિયર સિટીઝનની લાગણી હતી અને એ રીતે હેપી દિવાળી ને હેપી ન્યૂ યરના મેસેજ કર્યા છે। સભાની અંદર તમે રજૂઆત કરો છો, અગાઉ બી સોલિડ વેસ્ટ બાબતની કરી છે, તો પાણી માટે કામ થશે તમારું? રજૂઆત વિસ્તારના નાગરિકોએ જે 5 વર્ષે જવાબદારી સોંપી છે એને પૂરેપૂરી નિષ્ઠાથી જ્યાં જરૂર જણાય ત્યાં અમે રજૂઆત કરીએ છીએ, તંત્રનું ધ્યાન દોરીએ છીએ, તંત્ર પદાધિકારીઓનું પણ ધ્યાન દોરીએ છીએ કે નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે। પાણી માટે કાયમ હું બોલતો આવ્યો છું, એટલે હવે આટલા સમય જવા છતાં પણ જો અધિકારી આટલું પાણી હોવા છતાં પણ નાગરિકોને પાણી નહીં મળે તો મારે આગળ પણ ઉગ્ર રજૂઆત કરવી પડશે। એટલે તમને લાગે કે અધિકારીઓ પર પકડ ના રહી? આટલું બધું જણાવવા છતાં પણ જો અધિકારી આવીને કોઈ પાણી બાબતે આટલું બહેનો બોલે છે, આપ જોવો છો, 4 મહિલા કાઉન્સિલરે આજે રજૂઆત કરી છે પાણીની, છતાં પણ જો અધિકારીઓ ના સાંભળે અમે કડકપણે પગલાં ભરવા માટે પદાધિકારીઓનું પણ ધ્યાન દોર્યું।